ભરતજીના દર્શન કરીને ગ્રામજનો પોતાના જીવનને કૃતાર્થ માની અને કહેવા લાગ્યા, ભરત દરસ દેખત ખુલે મગલો ગન. માર્ગમાં રહેવા વાળા લોકોના ભાગ્ય ખુલી ગયા. ભરતજીના દર્શનમાં એવું તો શું હશે કે ગ્રામજનોના દર્શનાર્થીઓના ભાગ્ય ખુલી ગયા? શું ભગવાનના દર્શન કર્યા તે વખતે ભાગ્ય નહીં ખુલ્યા? કદાચ અધૂરા રહ્યા હશે. તુલસીજીએ ભરતજીના દર્શન પછીથી જ આ ઉદ્ગાર કેમ કાઢ્યો હશે? ભરત દરસ દેખત ખુલેવું મગલો ગન કર ભાગ. જે સિંગલ દેશ છે એ સિંગલ દેશ કોઈક અભિશાપિત, કોઈક એવો પ્રદેશ હશે કે જેના માટે તે સમયના ગાળામાં એના તરફ ઉપેક્ષા, એના તરફ પાપ વૃત્તિની દ્રષ્ટિ હતી. અને સિંગલવાસીઓ બહુ નાના નિમ્ન ગણાતા. એટલે એમ કે અમે આ નિમ્ન હોવા છતાંય આવા દર્શન થયા એટલા માટે અમારા ભાગ્ય ખુલ્યા. પેલું તો એકલા સીતારામજી ને લક્ષ્મણજીના 3ના દર્શન થયા હતા, પણ અહીંયા તો સમગ્ર નગરનો, અયોધ્યાનો સમાજ, અને જેણે કોઈ ગાડી કે સાયકલ ના જોઈ હોય એને હાથી છે, ઘોડા છે, રથ છે, આટલા બધા માણસો સુશિક્ષિત, સુવ્યવસ્થિત, કે એને જોવા માટે ક્યાંક મોટા નગર સુધી પહોંચવું પડે, દિલ્હી કે મુંબઈ સુધીમાં. પણ આ તો બધું ઘર આંગણે દર્શન થયા ને એટલે મગલો ગન કરે ભાગ. માર્ગમાં નિવાસીઓના ભાગ્ય ખુલ્યા ભરતજીના દર્શન કરીને. અને ભરતજીનો આટલો ઊંચો ભ્રાતૃ પ્રેમનો દંડ, ધજાદંડ એને જોઈને ઓહો, ભાઈ ભાઈ વચ્ચેના પ્રેમની ધજા આટલી બધી ઊંચે ફરકી શકે છે. તો આમ જનુ સિંગલ બાસીને ભયવું વિધિ બસ સુલભ પ્રયાગ. પ્રયાગ એ પુણ્ય પ્રદેશ છે અને સિંગલ ત્યાંથી થોડોક નજીકનો જ પ્રદેશ છે. એટલે પ્રયાગના તીર્થના પવિત્ર એ વાતાવરણની અંદર પવિત્રતા તીર્થના એમાં કે અમને તો આ કેટલું સરસ મળ્યું. ત્રિવેણી સંગમ, પ્રયાગરાજ, ગંગા યમુનાના દર્શન, સ્નાન, જલ, અને સિંગલમાં જ્યાં પાણીનો છાંટો ન મળે. એટલે આમ કે આજે દર્શન થયા એ પ્રયાગરાજની માફક 3 નદીઓના જળ ખરા, તીર્થે ખરું, અને અહીંયા આગળ બધી સુવિધાઓ સાથે, જ્યારે સિંગલની અંદર અસુવિધાઓ, અપવિત્રતા, પાણી પણ ન મળે. અને એટલા માટે જે કશું જ નહોતું એને ઘણું બધું મળ્યું, એટલા માટે એમના ભાગ્ય ખુલ્યા એમ કહ્યું છે. જન સિંગલ બાસીને કહું સુલભ પ્રયાગ. જાણે પ્રયાગ પણ ઘર આંગણે આવીને મળી ગયું. ક્યાંક તો તીર્થ કરવા માટે અહીંથી કુંભ મેળો આવે છે ને મા મહિનામાં, તો પેલા ટિકિટો નું આરક્ષણ કરાવવું પડે, ભીડમાં ગાડીઓમાં બેસવું પડે, ત્યાં જવાનું. એટલે અનેક ઉપાધિઓ પ્રયાગે પહોંચતા. પણ આ તો ક્યાંય શોધવા નથી જવું પડ્યું, બસ સીધું જ મગલો ગન કર ભાગ ખુલ્યું. પોતાના ઘર આંગણે આવીને તીર્થ ઉભા થઈ ગયા અને એના માટે કહ્યું અમારા ભાગ્ય ખુલી ગયા. નિજ ગુણ સહિત રામ ગુણ ગાથા
ભાગ્ય કેમ ખુલ્યા કે ભગવાન જેના ગુણગાન ગાય છે. સુમિરત જાહી મુદિત સુમિરત રઘુનાથ, જેના ગુણગાન ભરતજીના ભગવાન સ્વયં રઘુનાથજી કરી રહ્યા છે. અને એના માટે નિજ ગુણ સહિત, ભરતજીના પોતાના ગુણ સહિત રામ ગુણગાન, અને ભક્ત અને ભગવાન બંનેના ગુણ ગાવાના છે. ભાગવતજીની કથા આટલી પ્રિય કેમ લાગે છે કે ભગવાન અને ગોપ ગોપિકાઓ, વ્રજવાસીઓનો પ્રેમ ભક્તિ છે, અને ભગવાન સ્વયં ત્યાં આગળ ઉપસ્થિત છે. એટલે ભક્તોના પ્રેમનો પણ એક મોટો આનંદ અને ઉત્સવ છે. અને ભગવાન જે ધરાતલ ઉપર અવતરિત થયા હોય, નિવાસ કરતા હોય, તો એનો આનંદ અહર્નિશ રહે. એમ અહીંયા આગળ પણ નિજ ગુણ સહિત, ભરતજીના પોતાના ભક્ત તરીકેના ગુણ સહિત રામ ગુણ ગાથા, અને ભક્તોની ભગવાનના પણ ગુણોનું અહીંયા આગળ આમનું કથન થયા કરતું હોય, ગવાતું હોય. એટલે ભક્ત ભગવાનની અહીંયા આગળ બધાની જ શક્તિનો સમાવેશ થયો. અને એને કારણે સુનત જાહી, જેને સાંભળતાની સાથે એમ થાય ભરતજીને યાદ કરે એની સાથે જ એની અંદર આનંદ ઉભો થાય. સુનત જાહી, ભગવાન સ્વયં જેનું સ્મરણ કરતા હોય, અને એવા ભરતજીના દર્શન કરવાને કારણે એમના પોતાના ભાગ્ય ખુલી ગયા હોય. ભગવાનના ગુણોની કથા સાંભળતા અને ભગવાનનું સ્મરણ કરતા ચાલ્યા જાય છે. માર્ગની અંદર જે કોઈ તીર્થો આવે છે, ઋષિ મુનિઓના આશ્રમો આવે છે, અને જ્યાં જ્યાં દેવ મંદિરો હોય ત્યાં બધે જ પ્રણામ કરતા કરતા નિરખી ત્યાં જે તીર્થોને બધામાં સ્નાન કરીને એને પ્રણામ બંધન કરીને કરહી પ્રણામ, બધે જ પ્રણામ બંધન કરી રહ્યા છે. અને ભરતજીની યાત્રામાં જે ઋષિ મુનિઓના આશ્રમ આવ્યા, જે તીર્થો આવ્યા, જે મંદિરો આવ્યા, ત્યાં પ્રાર્થના કરે, વંદના કરે, અને પ્રાર્થનાની અંદર એટલું જ માગે કે બસ હે ભગવાન, આપો તો ભક્તિમ શ્યાન્મે ભવે ભવે. બસ સિય રામ પદ પદમ સ્નેહુ. બસ, અને સહજ સ્નેહ ભગવાનના સીતારામજીના ચરણોમાં મારો પ્રેમ સાહજિક બન્યો રહે. જેમ જીવવું છે તો શ્વાસોશ્વાસની આવશ્યકતા સહજ છે, અને જો શ્વાસોશ્વાસમાં સહેજ પણ ખલેલ પડે તો શરીરનું આખું તંત્ર, આખું જીવન ખળભળી ઉઠે, સહન ન કરી શકે. શ્વાસનો સહેજ પણ અવરોધ કે વિયોગ થાય એની સાથે આખું શરીર ખળભળી ઉઠે. તો એ જે સહજ પ્રેમ છે, શ્વાસોશ્વાસની માફક મારો ભગવાનના ચરણોમાં બન્યો રહે. અને એ પ્રેમ, એ ભક્તિ સહેજ પણ વિક્ષિપ્ત થાય ને તો ભરતજીનું આખું જીવન કંપી ઉઠે, ધ્રુજી ઉઠે. અરે આ શું થયું? જેમ ભૂકંપ, ભયંકર ભૂકંપ થાય અને બધા હલબળી જાય, દોડા દોડ કરી મૂકે, ગભરાઈ જાય, એમ ભરતજીની ભક્તિ એવી છે કે જો ભગવાનના સિવાયની એ ભક્તિ વગરનું જીવન હોય ને તો શ્વાસ વગરના જીવનની માફક એ ડગમગી જાય. એટલે નિજ સિય રામ પદ પદમ સ્નેહુ. આમ ભરત ભગવાનના ચરણોની અંદર હંમેશની કાયમની ભક્તિ માંગી લીધી ભરતજી. બસ આથી વિશેષ કશું જ જોઈતું નથી. હે દેવો, હે તીર્થો, હે તપસ્વીઓ, હે સિદ્ધો, બસ આપની કૃપા અને આપના આશીર્વાદ વડે મારા સીતારામજીના ચરણોમાં મારી પ્રીતિ હંમેશને માટે વધ્યા કરે.